બાપુ, એક સરસ મજાની કહેવત છે, દીકરી કુળનું અંજવાળું છે. અને આના પરથી મને એક સરસ મજાનો સત્ય ઘટનાનો પ્રસંગ યાદ આવે છે. ભારતના એક નાનકડા ગામમાં એક મહિલાને અચાનક પ્રસૂતાની પીડા ઉપડે છે અને એના પરિવારજનો એ મહિલાને લઈ અને દવાખાને દાખલ કરે છે. અને બધા પરિવારજનો ખૂબ જ આનંદમાં હોય છે અને એક મોટો ઉત્સવ કરવાની વાતો કરતા હોય છે. અને બધા પરિવારને એમ કે અમારે ત્યાં દીકરો જન્મશે, પરંતુ આ તો પ્રભુની લીલા, એને કોણ પામી શકે. અને એ મહિલા એક દીકરીને જન્મ આપે છે. અને જ્યારે આ પરિવારજનોને આ વાતની ખબર પડે છે ત્યારે પરિવારજનોના બધાના ચહેરા પરનો આનંદ ભાંગીને ભૂકો થઈ જાય છે. એમના ચહેરા બળી ગયેલી રોટલી જેવા કાળા ભઠ્ઠ થઈ જાય છે અને એમના ચહેરા પરનું સ્મિત મુરઝાઈ ગયેલા ફૂલડા જેવું થઈ જાય છે. અને એનો પરિવાર ખૂબ જ ગુસ્સે ભરાય છે. તાજી જન્મેલી દીકરીનો પરિવાર જ્યારે દીકરીને જોવે છે અને ત્યારે કહે છે કે આ તો કુલક્ષ્મી છે, આ અશુભ છે, આ અપશુકની છે, આને ન રખાય. અને એ દીકરીનો બાપ એ દીકરીને લઈ અને અનાથાશ્રમમાં મૂકી આવે છે. અને એની મા ખૂબ જ રોવે છે, પણ પરિવાર પાસે એનું કંઈ ચાલતું નથી. અને થોડા જ દિવસમાં એની મા અનાથાશ્રમમાં જાય છે અને ગૃહમાતાને બધી વાત કરે છે. અને ગૃહમાતા એ દીકરીને રમાડવાની પરવાનગી આપે છે. અને પછી તો એ મહિલા રોજ ઘેરથી કંઈક ને કંઈક બાનું કરી અને આ દીકરી પાસે આવતી, એને દવરાવતી, એને રમાડતી અને હેતેથી એના માથે હાથ ફેરવતી. અને ધીમે 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 દીકરી મોટી થવા લાગે છે અને 10 વર્ષની થાય છે અને બધું સમજવા લાગે છે. અને એક દિવસ એ દીકરી ખૂબ જ બીમાર પડે છે, એને તાવ આવે છે. અને ત્યારે આખો દિવસ એની મા એની પાસે રહે છે, એને મીઠાવાળા પાણીના પોતા મૂકે છે, એના પગ દબાવે છે, એના હાથ દબાવે છે, એને સમયસર દવા પાય છે, એને જમવાનું આપે છે. અને સાંજે એ દીકરીની મા ઘેરે જાય છે ત્યારે એનો પતિ પૂછે છે કે સવારથી કરી અને સાંજ સુધી તું ક્યાં હતી? અને ત્યારે એ મહિલા કહે છે કે હું મારા સહેલીને ત્યાં હતી, મારી સહેલી ખૂબ જ બીમાર હતી, એની સેવા કરતી હતી. પણ એનો પતિ કંઈ સાંભળતો નથી અને એ મહિલાને ખૂબ જ મારે છે. અને એટલી મારે છે કે મહિલા ચાલી પણ શકતી નથી. મહિલા ઘણા દિવસ સુધી અનાથાશ્રમ જઈ શકતી નથી. અને આ બાજુ દીકરી એ મહિલા આવતી ન હોવાથી ખૂબ જ દુઃખી થાય છે. અને ગૃહમાતાને કહે છે કે ગૃહમાતા, જે મહિલા મને રોજ રમાડવા આવતી, મને જે જમાડવા આવતી, એ કેમ હવે આવતી નથી? અને ત્યારે ગૃહમાતા રોઈ પડે છે અને એ દીકરીને કહે છે, દીકરી, એ મહિલા હવે નહીં આવે, કારણ કે એના પતિ એને ખૂબ જ મારી છે અને એના પગમાં ખૂબ જ વાગ્યું છે. અને ત્યારે દીકરી કહે છે કે મહિલા કોણ છે અને મને કેમ રમાડવા આવતી હતી? અને ત્યારે ગૃહમાતા કહે છે કે એ તારી સાચી માં છે, પણ તારા પિતા તને અનાથાશ્રમમાં મૂકી ગયા છે, તારી મા તને ચોરી છુપી મળવા આવે છે. અને ત્યારે દીકરી રોઈ પડે છે કે મારા પરિવારે મને કેમ તડ છોડી દીધી, મારા પરિવાર મને કેમ અનાથાશ્રમમાં મૂકી ગયા. અને ત્યારે દીકરી નિર્ણય કરે છે કે હું મોટી થઈ અને કંઈક એવું પરાક્રમ કરીશ કે મારા પરિવારને અફસોસ થાય. અને ધીમે ધીમે દીકરી દિવસ પછી દિવસો અને વર્ષો પછી વર્ષો વીતતા 18 વર્ષની થાય છે. અને એક દિવસ એ તાલુકા કક્ષાએ બોક્સિંગમાં ભાગ લે છે અને એમાં એ પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થાય છે. અને થોડા જ દિવસોમાં એ જિલ્લા કક્ષાએ ભાગ લે છે અને જિલ્લા કક્ષામાં પણ એ પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થાય છે. અને 2 મહિના પછી એ દીકરી રાજ્ય કક્ષાએ ભાગ લે છે અને રાજ્ય કક્ષામાં પણ એ દીકરી પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થાય છે અને બોક્સિંગમાં પોતે ખૂબ જ નામ કમાય છે. અને એક દિવસ એનો ટીવીમાં ઇન્ટરવ્યૂ આવતો હોય છે અને દીકરીનો ઇન્ટરવ્યૂ એનો પરિવાર જોતો હોય છે. અને ત્યારે એનો બાપ કહે છે કે આ દીકરી કેની દીકરી છે, કેવું સરસ મજાનું રાજ્ય લેવલમાં એની નામ મેળવ્યું છે. ખરેખર એના પરિવારને ધન્ય છે કે આવી દીકરીને જન્મ આપ્યો. અને 2 વર્ષ પછી એ દીકરી રાષ્ટ્રીય સ્તરે ભાગ લે છે અને એની પ્રતિસ્પર્ધા પાકિસ્તાની છોકરી સાથે હોય છે. અને દીકરી મેદાનમાં આવી છે અને જોવે છે તો મેદાનમાં અસંખ્ય ભીડ હોય છે
અને ભીડમાં નજર કરે છે તો એની માં દેખાય છે અને એની માં હાથ જોડી અને ક્ષમા માંગતી હોય છે. અને દીકરી રોઈ પડે છે અને પોતાના પરિવાર પર ખૂબ જ ગુસ્સે ભરાય છે અને એટલો ગુસ્સો આવે છે કે એની નસું ફાટું થઈ જાય છે અને એ બધો ગુસ્સો પોતાની પ્રતિસ્પર્ધી પાકિસ્તાની છોકરી ઉપર ઉતારે છે અને એ મેચ જીતી જાય છે. અને એ છોકરીની ચારે બાજુ કેમેરાવાળા પડાપડી કરે છે અને છોકરીનું ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે અને છોકરીને પૂછવામાં આવે છે કે દીકરી તારા માતા પિતા કોણ છે, તારો પરિવાર કોણ છે. અને ત્યારે દીકરી કહે છે કે હું એક એવા પરિવારમાંથી આવું છું કે મારો પરિવાર મને કુલક્ષ્મી, અપશુકન્યાળ અને અશુભ કહી અને અનાથ આશ્રમમાં મૂકી ગયો હતો. અને આટલું સાંભળતા તો એ ભીડમાંથી એક વ્યક્તિ દોડતો એ દીકરી પાસે આવે છે અને દીકરીના પગમાં પડી જાય છે અને દીકરીને ભેટી અને રોઈ પડે છે અને કહે છે દીકરી મને ક્ષમા કરી દે. અને દીકરી પૂછે કે તમે કોણ છો? અને ત્યારે એ વ્યક્તિ કહે છે કે દીકરી હું તારો બાપ છું, તે મને બાપ હોવાનું ગૌરવ અપાયું. તું અપશુકન્યાળ નથી, તું સુકન્યાળ છે, તું સુલક્ષ્મી છે, તું શુભ છે. અને આટલું સાંભળી અને દીકરીની આંખોમાં આંસુ આવી જાય છે અને બાપ દીકરી ભેટી પડે છે અને આખો પરિવાર ભેગો થઈ અને રોઈ પડે છે. અને ત્યારે બાપુ કહેવું પડે છે કે દીકરી કુળનું અંજવાળું છે. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.